વડોદરા શહેરમાં નવા વર્ષના પ્રથમ દિવસથી જ અકસ્માતોનો દોર શરૂ। શહેર નજીક નેશનલ હાઈવે નંબર 48 ઉપર વિચિત્ર અકસ્માત। નેશનલ હાઈવે 48 ઉપર દાવત હોટલ પાસે એકસાથે 5 ગાડી અથડાઈ। અકસ્માતમાં ટ્રક ચાલક થયો ઇજાગ્રસ્ત। ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતા પોલીસ ઘટના સ્થળે ઇજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડાયો। ટ્રક ઓવર સ્પીડમાં હોવાથી અકસ્માત થયો હોવાની માહિતી। હાલોલથી હું મારા ઘરે વડસર જતો હતો ને જે પાછળ જે ટ્રક આવડતી ઓવર સ્પીડ હતી એણે એકદમ પાછળથી મને ટક્કર મારી ને સીધી મારી ગાડી આગળની જે ટ્રક હતી એમાં ઘૂસી ગઈ। એ ઓવર સ્પીડ હતી ને મને ડ્રાઈવર અને ક્લીનર બંને ભાગી ગયા એક્સિડન્ટ કરીને, મારી ગાડીને ડેમેજ કરીને। હું બચી ગયો, અધરવાઇઝ આગળની ટ્રક આરે જે મારી ગાડી સેન્ડવિચ થઈ, પાછળથી એટલો થ્રસ્ટ લાગ્યો હતો કે હું ત્યાં મારું મોત પણ થઈ શકત। એટલે આ સિરિયસ એકદમ એક્સિડન્ટ થયો છે મારી ગાડી સાથે અને જે ટ્રકનો ડ્રાઈવર અને ક્લીનર બંને ભાગી ગયા હતા અને ઇમિડિયેટલી પોલીસ આવી અને પોલીસ એની કાર્યવાહી કરી રહી છે। ટ્રકના માલિક સાથે મેં વાત કરી તો એણે કીધું હું આવું છું અને મેં એને કીધું ટ્રક જે ડ્રાઈવરને અહીંયા ઇમિડિયેટલી હાજર થવાનું કહો, કારણ કે ઓવર સ્પીડમાં હતો અને મને એવું લાગે છે કે કદાચ પીધેલી કન્ડિશનમાં હોય। તો પોલીસને પણ હું રિક્વેસ્ટ કરું છું કે કાયદેસરની કાર્યવાહી કરે અને એ લોકોને જેના પર કાર્યવાહી થતી હોય કરીને એને સજા આપે।